ऐ वतन हमको तेरी कसम, तेरी राहों में जहाँ तक लुटा जाएंगे। भूल क्या चीज है तेरे कदमों पे हम भेंट अपने सरों की चढ़ा जाएंगे। ऐ वतन हमको तेरी कसम, तेरी राहों में जहाँ तक लुटा जाएंगे। ऐ वतन कोई पंजाब से, कोई महाराष्ट्र से, कोई यूपी से है, कोई बंगाल से। कोई पंजाब से, कोई महाराष्ट्र से, कोई यूपी से है, कोई बंगाल से। तेरी पूजा की थाली में लाए हैं हम, तेरी पूजा की थाली में लाए हैं हम। फूल हर रंग के आज हर डाल से, नाम कुछ भी सही पर लगन एक है। जोत से जोत दिल की जगा जाएंगे। ऐ वतन हमको तेरी कसम, तेरी राहों में जहाँ तक लुटा जाएंगे। ऐ वतन तेरी जानिब उठी जो पहर की नजर, उस नजर को झुका के ही दम लेंगे हम। શું લાગણી છે યુવાનોને? આજે અમારો વિરોધ અમે અલગ અલગ કોઈપણ પાર્ટીના બેનર વગર અલગ અલગ વિદ્યાર્થી સંગઠનો અને યુવાના સંગઠનોએ આજે સવારે અમે જ્યારે ન્યૂઝ ચેનલમાં જોયું કે અન્ના હજારે જે ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં દેશમાં એક મુહિમ ચલાવી રહ્યા છે, તેમને પોતાના ઘરેથી આજે ધરપકડ કરવામાં આવી, તો એના વિરુદ્ધમાં આજે અમે બધા યુવાનોએ ભેગા થઈ અને અમે કેન્દ્રની સરકારને મેસેજ આપવા માગીએ છીએ કે અમે બનાસકાંઠાના પાલનપુરના યુવાનો પણ ઊંઘતા નથી। ભ્રષ્ટાચાર કોઈ પણ હિસાબે અમે ચલાવી નહીં લઈએ અને એ જે આ કાયદા કાનૂનનો મનસ્વીપણે જે દુરુપયોગ કરી રહ્યા છે, ઘરે ઊંઘેલા માણસને જે રીતે ધરપકડ કરી રહ્યા છે, એના વિરુદ્ધમાં આજે અમે હાઈવે ઉપર એના અગેન્સ્ટમાં દેખાવો કર્યા અને આજે અમે દરેક જનજાગૃતિ, દરેક વિદ્યાર્થી સુધી મેસેજ પહોંચાડવા માગીએ છીએ કે અન્ના હજારે તો આજે એમની ઉંમર થઈ છે પણ કાલ આપણી છે અને આપણે આના માટે જાગૃત થઈ અને દરેક યુવાનોએ જાગૃતિ આની માટે કેન્દ્રની સરકાર સામે લડત ચલાવવી પડશે। શું હશે આગામી તમારો આ કાર્યક્રમ? આગામી અમારો પ્રોગ્રામ એ છે, આજે સવારે અમે ન્યૂઝ ચેનલમાં જોયું, અન્ના હજારે દરેકને એવી વિનંતી કરી છે કે તમે વિદ્યાર્થીઓ હોય કે નોકરિયાત હોય, અઠવાડિયા સુધી તમે તમારા નોકરી ધંધાને છોડીને આ મુહિમને ચલાવો। આ રાષ્ટ્રની બીજી આઝાદીની લડત છે, એ સમજીને તમે બધા યુવાનો આગળ આવો। અમે આજે દરેકને કોઈને ફોર્સ નથી કર્યો પણ સ્વેચ્છાએ દરેક આજે અમને ખૂબ આનંદ થાય છે કે પાલનપુરના યુવાનો પણ ભ્રષ્ટાચાર માટે આટલા જાગૃત છે અને 100% ભ્રષ્ટાચાર અન્ના હજારેની મુહિમથી દેશમાંથી નાબૂદ થશે।